પાણીની ટાંકીમાંથી જીવદયા ગ્રુપે ચેકર્ડ સાપનું રેસ્ક્યુ કર્યું। પારડી શહેરમાં આવેલા ગજાનંદ કોમ્પ્લેક્સમાં ભોય તળિયે બનાવેલી પાણીની ટાંકીમાં એક સાપ તરતો નજરે આવ્યો હતો, જે જોઈ ત્યાંના રહીશોમાં ડરનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો। આ સાપ વિશે રહીશોએ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા અલી અંસારીએ ગ્રુપના સદસ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકુરને ઘટનાસ્થળે રવાના કર્યા હતા અને જ્યાં પહોંચી જીવદયા ગ્રુપે સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને એક સીડી વાટે ટાંકીમાં ઉતરી ટાંકીમાં રહેલા સાપ બિનઝેરી ચેકર્ડ હોવાની ઓળખ કરી હતી અને સહી સલામત સાપનું રેસ્ક્યુ કરી બહાર લઈ આવ્યા હતા। આ સાપ અંગે ફોરેસ્ટ વિભાગને જીવદયા ગ્રુપ દ્વારા જાણ કરવામાં આવી છે અને ફોરેસ્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ સાપના માફક વાતાવરણ અને વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે।